ધાંગ્રધા વોર્ડ 1 માં પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઈ ભરવાડે ઉમેદવારી નોંધાવી। ધાંગ્રધા વોર્ડ નંબર 1 માં પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઈ ભરવાડે ઉમેદવારી નોંધાવી। રાજ્યમાં ઘણા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેની સાથે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકા વોર્ડ 1 માં પણ પેટા ચૂંટણી થવા જઈ રહી છે। ધાંગ્રધા વોર્ડ 1 ના સભ્ય જીલાભાઈ મેવાડાનું અવસાન થતા ખાલી પડેલ જગ્યા માટે થવા જઈ રહેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ પટેલે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, ત્યારે ભાજપ તરફથી અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડનું નામ જાહેર થયું હતું અને આજે સવારે વિજય મુહૂર્તમાં ધાંગ્રધા શહેર ભાજપ અને ટેકેદારોની મોટી હાજરી સાથે અમરાભાઈ ભરવાડે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ધાંગ્રધા શહેરમાં 36 માંથી 35 સીટ ભાજપ પાસે છે અને 1 સીટ કોંગ્રેસ પાસે છે। વોર્ડ 1 માં ભાજપનો ગઢ મનાય છે, ત્યારે ઉમેદવારી નોંધાવતી વખતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શહેર ભાજપ પ્રમુખ નિશાંત પ્રજાપતિ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ વોર્ડ 1 ના દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વોર્ડ 1ના અમરાભાઈનું ફોર્મ ભર્યું। ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે, એટલે આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી સીટ માટે અમરાભાઈને પાર્ટીએ ટિકિટ આપતા સર્વ સમાજ, સર્વ કાર્યકર્તાએ એક હરખ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભર્યું અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। એટલે ભારતીય જનતા પાર્ટી માટે કાયમી વિજયમાં ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે એક ઉદ્દેશ સાથે કામ કરતી પાર્ટી હોય, જનજનનું સમર્થન હોય, એટલે આ ચૂંટણી બહુ મોટી બહુમતીથી જીતવાના છે અને વિકાસના કાર્યોમાં અમરાભાઈ એક નીવડેલા કાર્યકર્તા છે, બધાને સાથે લઈને કામ કરતા કાર્યકર્તા છે, એટલે એમની શક્તિના લીધે પાર્ટીની શક્તિમાં ઓર વધારો થશે। તો હું અમરાભાઈને પણ અભિનંદન આપું છું અને સૌ કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર।